आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार द्वारा આપણે સ્વાધ્યાય કર્યા હતી। અહીંયા પંડિતજી દુઃખના કારણનું વર્ણન કર્યું છે, કેમ કે દુઃખના કારણનો પરિચય ન હોય તો એના ભાવનો ઉપાય કઈ રીતે થાય। तो दुखना कारण कया कहा है मिथ्या दर्शन, मिथ्या ज्ञान ने मिथ्या चारित्र ये आ जीव ने दुखનું કારણ છે। એમાં આપણે ક્યાં આવે છે? મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ। દુઃખના કારણોના એક કારણની ચર્ચા આપણે અદ્યોપાંત કરી ચૂક્યા છીએ। મિથ્યા દર્શન કહો કે મિથ્યા શ્રદ્ધા કહો, प्रयोजनभूत सात तत्वों की विपरीत श्रद्धा, स्व पर संबंधी खोटी मान्यता, पोतानो परिचय न होवो, पोताना स्वरूप की खबर न होवी, सुख और दुखना स्वरूप की खबर न होवी, खबर न होवी એટલું જ નહીં, ઉલટી ખબર હોવી, ખોટી ખબર હોવી, એવી જે શ્રદ્ધા છે, એવી જે માન્યતા છે, એ વાસ્તવમાં મિથ્યા દર્શન છે। અહીંયા હવે મિથ્યા જ્ઞાનના સ્વરૂપમાં પંડિતજીએ કેટલાક પ્રશ્નો દ્વારા વિશેષ ચર્ચા કરી છે। એમાં મિથ્યા જ્ઞાનના સ્વરૂપમાં ગઈકાલે આપણે થોડી ભૂમિકા બાંધી હતી, તથાપિ આપણે એની ચર્ચા કરીબ થઈ ચૂકી છે। ત્રણેક પ્રશ્નો જે છે આપણે અહીંયા રિવિઝનના રૂપમાં આજે ચર્ચા કરી છે કે મિથ્યા જ્ઞાનના સ્વરૂપમાં એક છઢાળાના આધાર ઉપર ગઈકાલે પરિભાષા જોઈ હતી કે મિથ્યા દર્શન સહિત જે પણ કંઈ જ્ઞાન છે તે સર્વ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે, અથવા મિથ્યા દૃષ્ટિનું પદવીય જ્ઞાન મિથ્યા જ્ઞાન અને સમ્યક દૃષ્ટિનું પદવીય જ્ઞાન સમ્યક જ્ઞાન। સાંભળ્યું? પદવીય શબ્દ ક્યાં વાપર્યું? પ્રયોજનભૂત અપ્રયોજનભૂતની વાત આવવાની છે ને, એટલા માટે અહીંયા એટલી વાત કરી છે કે પ્રયોજનભૂત જીવાદી તત્વોને અયથાર્થ જાણવા તેનું નામ મિથ્યા જ્ઞાન છે। એક શોર્ટકટની પરિભાષા આવે છે કે જે તત્વ દ્વારા, જે તત્વની શ્રદ્ધા દ્વારા જે આપણું આત્મકલ્યાણ, નિજ કલ્યાણ થઈ શકે છે, દુઃખ દૂર થઈ શકે છે, મુક્તિને જે પ્રાપ્ત થઈ શકે છે, એવા તત્વ, એવા સ્વરૂપની અગર જો આપણને જ્ઞાન યથાર્થ ન હોય तो એને મિથ્યા જ્ઞાન કહે છે। તો કોઈને કેવો પ્રશ્ન થતો હશે કે આ તો સાપેક્ષ પરિભાષા છે, હે ને? કોઈ એની સમ્યક જ્ઞાનની પોતાની એક પરિભાષા નથી સ્વતંત્ર રૂપથી, તો નિમિત્ત પ્રધાન મિથ્યા શ્રદ્ધાની અપેક્ષાએ મિથ્યા જ્ઞાનની વ્યાખ્યા થઈ ને કે જે મિથ્યા શ્રદ્ધા જેને છે એનું બધું એ જ્ઞાન મિથ્યા છે।
तो पंडित जी અહીંયા એક મિથ્યા જ્ઞાનની ઓરથી પરિભાષા કરી, સંશય, વિપર્ય અને અનદ્વિસાય. જે તત્વોને જાણવામાં જેને સંશય રહે છે, વિપર્ય રહે છે, કાં તો અનદ્વિસાયનું પરિણમન કરે છે, એ બધું એ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે એમ કહ્યું. અને એ બી કયા તત્વો? પ્રયોજનભૂત તત્વ. પોતાના બારામાં શંકા રહે છે, ધર્મની બારામાં શંકા રહે છે, શુભમાં ધર્મ હશે કે વિતરાગમાં ધર્મ હશે, શુદ્ધભાવમાં ધર્મ હશે, એવું જેને સંશય આ કરે છે એને વાસ્તવમાં મિથ્યા જ્ઞાન કહે છે. અને એમાં પણ વિપર્ય શબ્દ છે, શુભભાવમાં ધર્મ થાય છે, હે ને? શુદ્ધ ભાવમાં તો ધર્મ થાય છે કે નહીં ખબર જ નથી અમને. તો શુભ ભાવમાં બસ વ્રતાદિ કરો, પૂજા પાઠ કરો, દાન આદિ કરો અને ભગવાનની ભક્તિ કરો, સ્વાધ્યાય કરો 8-8 કલાક, બસ એ ધર્મ છે ને એનાથી મુક્તિ મળી જશે, એનાથી દુઃખોની, હે ને, દુઃખોના અભાવ થઈ જશે. દુઃખના અભાવ કરવા માટેના આ બધા બાહ્ય સાધનો તો હતા, બાહ્ય માધ્યમો તો હતા, પરંતુ એ માધ્યમથી એના દ્વારા જે આત્માની શ્રદ્ધા કરવાની હતી એ જીવ ચૂકી ગયો. તો એને અહીંયા કહે છે કે એ વિપર્ય જ્ઞાન. અનદ્ય વ્યવસાયમાં પણ બહુ જબરજસ્ત વસ્તુ છે. તો એવો જીવ છે, સંશય વાળો જીવ તો કમસે કમ તત્વનો નિર્ણય કરવા ચાહે છે, વિપર્યમાં ખોટો નિર્ણય થઈ ગયો છે, અને અનદ્ય વ્યવસાયમાં નિર્ણય કરવા ચાહતો જ નથી. કેટલી વાત કહી, બાકી 2-3 વાત કહી ને. સંશયમાં તો હજુ એ નિર્ણય કરવાનો પ્રયાસ કરે છે કે શું હશે, આ આત્મા અને દેહથી જુદો હશે કે આ દેહ છે એ જ આત્મા છે, હે, કે આ પુણ્ય ભાવમાં ધર્મ થતો હશે કે નહીં થતો હોય. હજુ એ નિર્ણય કરી શક્યો નથી ને નિર્ણય કરવાનો પ્રયાસ ચાલુ. એ ક્વોલિટી તો છે સંશયમાં. અને જ્યાં સુધી આવું સંશય જ ન થાય, હે ને, અને એક માર્ગ બની જાય કે નહીં આપણે તો જે કરીએ છીએ બરાબર છે, સંતુષ્ટ થઈ જાય, તો એમાં નિર્ણય કરી લીધો છે જેને ખોટો, એ વિપર્ય જ્ઞાન છે. કેમ કે જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા છે, અને જેનો નિર્ણય ખોટો હોય એની પ્રતીતિ બી ખોટી. પહેલા શ્રદ્ધામાં પ્રતીતિ છે, જ્ઞાનમાં નિર્ણયનો રોલ છે, અને ચારિત્ર્યમાં સ્થિરતાનો રોલ છે. તો જ્યાં નિર્ણય જ ખોટો હોય, અથવા નિર્ણય થયો જ ના હોય, અથવા નિર્ણય કરવા ચાહતો જ ના હોય, જ્ઞાનનું આવું પોતાનું એવું એક લક્ષણ છે, એને મિથ્યા જ્ઞાન કહે છે. ખ્યાલ કોઈ જોરદાર કહ્યું છે. આપણે તો આનો ખુલાસો ઘણું કર્યો તો મને ખ્યાલ છે કે આપણે 2 પીરિયડ આના પર ચર્ચા કરેલી છે પહેલા. તો રિવિઝન ચાલી રહ્યું છે, તમને મૂળભૂત વાત બતાવી દઉં. ઋષભ, હે ને, મિથ્યા જ્ઞાનની પરિભાષા સામાન્ય રૂપથી આપવામાં આવે છે કે સમ્યક દર્શન સહિત એ જીવનું, એ વ્યક્તિનું જે પણ કંઈ જ્ઞાન છે ને, જે પણ કંઈમાં કાલે થોડી તીખી વાત કહી હતી અને હૃદયમાં ચોટ લાગે એવી વાત કઈ મુકેશભાઈ, જે કંઈ જ્ઞાન એટલે એનું શાસ્ત્ર જ્ઞાન છે, હે ને, એ શાસ્ત્ર સંબંધી જાણકારી સાચી હોવા છતાં પણ એ જીવને મિથ્યા જ્ઞાન જ કહેવાય છે. કેમ કે એનો અભિપ્રાય પલટાયો નથી. જાણકારી તો કરી છે પણ એને એ સંબંધી અભિપ્રાય પલટ્યો નથી. તો કહે છે કે એને વાસ્તવમાં એ જીવને મિથ્યા જ્ઞાન જ કહેવાય છે. કેમ કે સાધક બની નહીં એટલે. આજે બીજી વાત આવી, બીજી પરિભાષા, કે એ જ મિથ્યા જ્ઞાનની પરિભાષા આપને આપમાં કહી છે કે જે જ્ઞાન સંશયરૂપ તત્વ સંબંધી બીજા કોઈ તત્વમાં તો ભલે એને સંશય હોય, ઉલટું જાણતો હોય ને ઉલટું માનતો હોય, કે જેનાથી મારા પ્રયોજનની સિદ્ધિ નથી, એવા તત્વમાં તો જે બાહ્ય તત્વ છે, દુનિયાભરની જે બાહ્યમાં જે ધ્યેય છે પદાર્થો, વિશ્વના, અમેરિકા બારામાં, જાપાનના બારામાં, નર્કોના બારામાં, સ્વર્ગોના બારામાં, સાંભળજો બરાબર, હે ને, નર્કના વારામાં કાંઈ જ ખબર ના હોય, કઈ ભૂમિ ઠંડી છે ને કઈ ભૂમિ ગરમ છે ને ક્યાં અગ્નિ છે ને કેટલા બિલ છે ને શું છે ને એ કશી જ ખબર ના હોય. અથવા ઉલટી ખબર હોય, પહેલી ભૂમિમાં માનો શીત ભૂમિ હોય ને કોઈ કહે કે પહેલી ભૂમિ ઉષ્ણ ભૂમિ છે, તો એનાથી કાંઈ એનો મોક્ષ માર્ગમાં અસર થતી નથી, એનાથી કોઈ ભલું બુરું ના સંબંધ રાખતું નથી. પરંતુ એ નર્ક સંબંધી
જે ત્યાં પણ જે કાપાકાપી થાય છે શરીરની, તો એ દેહ બુદ્ધિથી દુખી છે, શરીરની કાપાકાપીથી દુખી નથી. અગર એવું જાણતો ના હોય, એવું આશ્રમ સંબંધી એવા દુઃખના કાળ મિથ્યાત્વ સંબંધી એને બોધ ના હોય, તો એવી માન્યતા બદલવાનો પુરુષાર્થ કેમ કરે? હેના? એ તો એમ માનતો હોય કે આ શરીર કપાય છે, શરીર તૂટે ફૂટે છે, એટલે હું દુઃખી થઉં છું, તો હવે શરીર તૂટે ફૂટે નહીં એવી ગતિમાં ચાલો જાઉં, અને એવો પ્રયાસ કરું કે સ્વર્ગોમાં આવી બધી જાતિની પ્રકોપ નથી, તો આપણે સ્વર્ગમાં વસી જઈએ તો શું થઈ જાય? સુખી થઈ જવાય. તો કહે છે કે તને આ ભૂલ છે ભાઈ, આ પ્રયોજનભૂત તત્વ સંબંધી તને ખબર નથી. હે ને? આ તમને ઉદાહરણથી થોડું ખ્યાલ આવે તો કહે છે કે પ્રયોજનભૂત તત્વ એટલે સ્વ અને પર બે ભિન્ન છે. સ્વ અને પરમાં બી પ્રયોજન શું છે? સ્વ અને પર બે ભિન્ન છે, એ પ્રયોજન છે. હે ને? ને તો કે અમે તો બી અમને બી જીવની જબરજસ્ત ખબર છે, પૂછો તમે. હે ને? અજીવની પણ જબરજસ્ત ખબર છે. તમે ચલાવો છો શનિવારના ક્લાસમાં 20 પ્રરૂપણા, એટલે હવે તો બધી ખબર પડી ગઈ. જીવ સમાસ 14 જીવ સમાસ 14 ને સ્થાન, અને જીવના જે ભેદ છે આ છે બધી. અમે જીવ દ્રવ્યના બારામાં જેટલા ભેદો થઈ શકે, પહેલા 84 લાખ યોની સંબંધી બી અમે પૂરી જાણકારી ધરાવીએ છીએ કે 14 લાખ છે એ કોની યોનિઓ છે? મનુષ્યની યોનિઓ છે, આટલી આની યોની છે, ને આ આકારની યોની, ને આ આકારની યોની, ને આટલું, અને આ બધું, આ જે જન્મ ને આ જન્મ ને તે બધું જ જાણીએ છીએ જીવના બારામાં. તો કહે છે, અને અજીવના બારામાં બી કર્મની 148 પ્રકૃતિ ને આમ ને તે બધું જાણીએ છીએ. તો કહે છે કે ભલે તું જાણતો હોય, પણ જીવ કર્મના કારણે દુખી નથી. જીવ કર્મના ઉદયમાં પોતાને ભૂલીને દુખી થાય છે. એવું મોહ તત્વ સંબંધી અને પોતાના સ્વભાવને ઓળખવાથી, દેહથી ભિન્ન હું છું એવો સ્વભાવને ઓળખવાથી સુખી થવાય છે. એવું આત્માના બારામાં અને કર્મના બારામાં, પરના બારામાં તને ખબર છે? તો કે ખબર નથી. તો કે ગમે એટલો ન્યાયથી થઈ જાય, ગમે એટલો શાસ્ત્રજ્ઞ થઈ જાય, તો પણ કોઈ એની વેલ્યુ નથી. આ એ છે. તો અહીંયા પંડિતજીએ મિથ્યા જ્ઞાનની વ્યાખ્યા કરતા એક પરિભાષા, એની સ્વતંત્ર પરિભાષા કરતા એ બતાવ્યું કે જેને પ્રયોજનભૂત તત્વ સંબંધી સંશય છે, શંકા છે, એ મિથ્યા જ્ઞાનનો એક ભેદ છે. હજુ એ નિર્ણય જ નથી કરી શક્યો કે હું મનુષ્ય છું કે ભગવાન આત્મા છું. હે ને? ગુરુદેવશ્રી ભગવાન આત્મા કહે છે. આચાર્ય કુંકુન દેવ આખા સમયસારમાં શું કહે છે? 39મી ગાથામાં કહ્યું ને કે આત્મા દેહથી રહિત છે, ત્રણેય કાળે દેહનો આત્માનો અભાવ છે, ત્રણેય કાળે રાગાદી પરિણામનો આત્માનો અભાવ છે, અને જીવ જન્મ મરણથી રહિત જ છે. જન્મે ને મરે એ જીવનું સ્વરૂપ નથી. પ્રભુ તમે આત્માની બારામાં આ કહ્યું, પણ અમને શંકા છે. શું શંકા છે? હે ને? કે કોઈ આત્મા શરીરથી રહિત હોય એવું અમને ભાસતું નથી. હે ને? આત્મા અલગ બેઠો હોય, ખુશીમાં, આ બાજુ શરીર અલગ બેઠું હોય, પછી બંને મળીને ઘેર જતા હોય અને મંદિરમાં આવીને પાછા અલગ થઈ જતા હોય, એવું કાંઈ આમ અમને આંખોથી દેખાય નોથારું તો અમે માનીએ. તો અમે તો જે જોઈએ છે વિશ્વની અંદર, તો બધા શરીર સહિત જ. હે ને? હે પ્રભુ, હે હરે પરમાત્મા, તમે જ્યારે આ કહો છો તો તમે બી તો શરીર સહિત જ છો, અને શરીર રહિત છે એ તો અમને દેખાતા જ નથી. કોણ? સિદ્ધ ભગવાન. ભાઈ ખ્યાલ આવે કે ના આવ્યો? તો કહે છે કે અમને ખબર પડતી નથી, અમને નિર્ણય કરી શકતા નથી. અને તમે રાગથી રહિત કહો છો. હે ને? તો આખી દુનિયા એનો રાગ સહિત જોવા મળે છે. રાગની પૂર્તિ કરતી હોય એની પાછળ એનો પૂરો પુરુષાર્થ છે. અને દુનિયાની અંદર તો રાગની પૂર્તિ કરે જે માતા પિતા દીકરાની, એને સક્સેસ માતા પિતા કહેવાય. હે ને? સફળ માતા પિતા કોને કહેવાય? બોલો. સફળ માતા પિતા, સક્સેસ માતા પિતા કોને કહેવાય? બોલો સંકેત. હે ને? સફળ સક્સેસ માતા પિતા ક્યારે કહેવાય? કે જ્યારે દીકરાની તમામ ડિમાન્ડોની પૂર્તિ કરે તો એને દુનિયામાં સક્સેસ કહેવાય છે, અને એને જ વાસ્તવમાં દુનિયામાં પ્રશંસા મળે છે. અને તમે કહો છો કે રાગ રહિત આત્મા છે, તો કે અમે હજુ બી નિર્ણય કરી શકતા નથી. આખી દુનિયા, એને ચલો છોડો એ ફિલ્ડ, તો ધર્મ ક્ષેત્રનું ફિલ્ડ છે, તમારું ફિલ્ડ છે. કોઈ કહી દે હરિન ભગવાનને
है ने તમારું ફીલ્ડ છે, અગર એની અંદર પણ જો કશાય રહિત જીવ હોય તો તમારી ભક્તિ તમારી આ બધી કોણ કરે? એટલે રાગ રહિત જીવની અમને તો કલ્પના થતી જ નથી. અરે દાનનો ભાવ ના આવે, દાનનો ભાવ ધર્મ નથી. તમે એમ કહો છો તો દાનનો ભાવ જો અમને ન આવે હે ને તો આ બડા બડા મંદિર જિનાલય જે બધું મોટા બંધાયા છે એ કોણ બંધાવે? એટલે કે અમને હજુ નિર્ણય થતો નથી હે ને કે ભાઈ અમે તો ધર્મ કર્યો સમજીએ છે, 2-5 કરોડ આપી દીધા, પ્રતિમા બિરાજમાન કરી દીધી હે ને, બહુ તો તમે બોલાવ્યા તો સ્વાધ્યાયમાં આવી ગયા, બધું જ કરી લીધું, બધી સત્તા આવશ્યક પૂરેપૂરું હે ને રૂપિયો પેલામાં નાખી દીધો અને આજે એક રસ છોડી દીધો, સત્તા આવશ્યકમાં ત્યાગ થઈ ગયો, દાન થઈ ગયું, તમારા દર્શન કરી દીધા, ગુરુની વાણી સાંભળી લીધી, ગુરુ પાસથી દેવ પૂજા બધું જ થઈ ગયું. પ્રભુ 6 આવશ્યક અમે બહુ જ હે ને એક પ્રકારે ઈમાનદારીથી કરી રહ્યા છીએ અને તમે એમ કહો છો કે ધર્મ નથી, તો એ ધર્મ છે કે નહીં? અને એનાથી રહિત કોઈ પરિણામ જ ના આવે, વિતરાગી થઈ જાય જીવ, એને ધર્મ કહો છો તો એ વિતરાગતા ધર્મ છે કે આ સટ આવશ્યક નિભાવવા એ ધર્મ છે? એનો નિર્ણય જેને હજુ થયો નથી એને સંશય રૂપી જ્ઞાન, નિર્ણયનો અભાવ એને સંશય કહે છે, સાચો નિર્ણય નથી. વિપરીત જ્ઞાનમાં શું કહે છે? એમાં તો નિર્ણય થઈ ગયો છે, સારી વાત છે, નિર્ણય થઈ ગયો હોય તો બહુ સારી વાત છે, પણ કેવો નિર્ણય થઈ ગયો છે? વિપરીત નિર્ણય થઈ ગયો છે, તો નિર્ણયમાં ભૂલ છે. અને ત્રીજા નંબરનો જે હે ને પોસ્ટ છે, કેવી પોસ્ટ છે? બાદશાહ પોસ્ટ છે એ તો. અને મને એવું લાગે છે, મારું એવું ઓબ્ઝર્વેશન છે કે અનધ્યવસાય વાળા જીવો બહુ જોવા મળે છે. અનધ્યવસાય લખ્યું ને ત્રીજું, એ શું છે અનધ્યવસાય? અને જે હોય અમને કઈ મતલબ નથી, એ તો વિદ્વાનો લડ્યા રાખે કે હે ને શુભમાં ધર્મ છે કે અશુભમાં ધર્મ નથી કે શુદ્ધમાં ધર્મ નથી, એ તમે નિર્ણય કરતા રહો, આપણે એની કઈ પડી નથી એને. એટલે એને નિર્ણય કરવાનો નો પણ પ્રમાદ છે, નિર્ણય કરવાનો પણ પ્રમાદ છે, એનું નામ અનધ્યવસાય. નિર્ણય કરવાનું ચાલુ છે પણ કરી શકતો નથી, એનું નામ સંશય. અને ખોટો નિર્ણય થઈ ગયો છે એને અનધ્યવસાય. જેના જ્ઞાનનું આવી ફિલોસોફી અથવા જેના જ્ઞાનનું આવું પરિણામ છે એને વાસ્તવમાં મિથ્યા જ્ઞાન કહે. આફ્ટર ઓલ જોવા જઈએ તો આ બધું પણ મિથ્યા શ્રદ્ધાના કારણે જ થાય છે. શ્રદ્ધા ખોટી છે એટલે શ્રદ્ધા સંશય રહ્યા કરે છે હે ને. કોઈ એમ કહે કે જ્ઞાન ખોટું છે એટલે શ્રદ્ધા ખોટી છે, એ બધું આગળ આવશે, શાંતિ રાખજો. પહેલા કે જ્ઞાન પહેલા કે શ્રદ્ધા પહેલા? જ્ઞાન ખોટું છે એટલે શ્રદ્ધા નથી થતી. અરે જ્ઞાન સાચું હોય તો બી શ્રદ્ધા નથી, પણ એનું શું? વાત તો એ છે, શ્રદ્ધા સાચી કરવા માટે જ્ઞાન ઉપકારી છે, એ વાત 100% છે. શ્રદ્ધાને વિશે જ્ઞાન આપે છે 100% વાત છે. ખ્યાલ આવે કે શ્રદ્ધાને દિશા બતાવે છે, જ્ઞાન એ 100% સાચી વાત છે. પરંતુ છતાં બી જેની શ્રદ્ધા પલટી નથી, તો એ શ્રદ્ધા પલટી નથી તો એ શ્રદ્ધા જેની મિથ્યા છે એનું આ જ્ઞાન પણ મિથ્યા છે. એ અહીંયા એમ કહે છે. ત્યાં સુધી કઈ વાતો નથી. હવે તમે આવી જાઓ, એમાં જે છેલ્લી 2 લીટી છે ને, પેજ નંબર 86, મિથ્યા જ્ઞાનના સ્વરૂપની જે 2 લીટી છે, જો એ પ્રમાણે પ્રયોજનભૂત જીવાદી તત્વોમાં સંશય, વિપર્ય અને અનધ્યવસાય જે જાણવું થાય તેનું નામ મિથ્યા જ્ઞાન છે. અત્યાર સુધી જે મેં વર્ણન કર્યું ને એ પેરેગ્રાફમાં છે. નિષ્કર્ષ શું લઈ આવ્યા? નિષ્કર્ષ એ લઈ આવ્યા કે પ્રયોજનભૂત જીવાદી તત્વો જે છે, સ્વ અને પરના બારામાં, દુઃખ અને સુખના બારામાં, સુખના અને દુઃખના કારણોના બારામાં સંશય અને અનધ્યવસાય અને વિપર્ય રહે છે, વિપરીતતા રહે છે, એ સંબંધી નિર્ણયમાં ભૂલ રહે છે. એ જ્ઞાનને અમે શું કહીએ છીએ? મિથ્યા જ્ઞાન કહીએ છીએ. હવે થોડો ટોન બદલાય છે, પણ અપ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે તેની અપેક્ષાએ કઈ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન નથી. અહીંયા સુધી કયા તત્વોની વાત હતી? પ્રયોજનભૂત. પણ અપ્રયોજનભૂત તત્વ છે, તો અપ્રયોજનભૂત તત્વ કયા? બોલો, અપ્રયોજન તત્વનું લિસ્ટ બતાવો. અપ્રયોજનભૂત તત્વનું લિસ્ટ એક લીટીમાં બતાવો. છે અપ્રયોજનભૂત તત્વ? બોલો, 7 તત્વ સિવાયના બાકીના જેટલા પણ તત્વ છે વિશ્વમાં, તત્વ તો છે એને, પણ મારા માટે એ પ્રયોજનભૂત નથી. એ તત્વનું જ્ઞાન ન હોવું, સાંભળજો, યા અન્યથા હોવું,
અને એ તત્વ સંબંધી શ્રદ્ધા બી ખોટી હોવી તો પણ મને કોઈ મારા મોક્ષ માર્ગમાં ફરક પડતો નથી. એટલા માટે એ નિષ્કર્ષના આધારે એક કથન કહી દીધું પંડિતજીએ, અને એ કથનને લઈને બધા જ પ્રશ્નો હવે ખુલવાના છે. કયું કથન કહ્યું? પણ અપ્રયોજન ભૂત પદાર્થોને યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે તેની અપેક્ષાએ કાંઈ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન નથી. જેમ ઉદાહરણ આપીને હવે તો નિષ્કર્ષ લે છે. મિથ્યા દ્રષ્ટિ દોડીને દોડી જાણે તેથી કાંઈ સમ્યક જ્ઞાન નામ પામે નહીં, તથા સમ્યક દ્રષ્ટિ દોડીને સાપ જાણે તેથી કાંઈ તે મિથ્યા જ્ઞાન નામ પામે નહીં. ફરીથી બોલું છું, જુઓ. મિથ્યા દ્રષ્ટિ દોડીને દોડી જાણે, દોડીને બરાબર સાચું જાણે કે આ દોડી જ છે, તો એનું જ્ઞાન સમ્યક કે મિથ્યા? હે ને? બરાબર જાણે, દોડીને દોડી જાણે, સાપને સાપ જાણે, બરાબર જાણે, બોલો, તો પણ મિથ્યા દ્રષ્ટિ એવું જાણતો હોવા છતાં અપ્રયોજન પદાર્થના બારામાં તો પણ એનું જ્ઞાન મિથ્યા. હવે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે, એ દોરડી લટકતી હોય ને એમ કે આ તો સાપ છે, દોરડીને સાપ જાણે, અને સાપ લટકતો હોય ને જાણે કે આ તો દોરડી છે, તો એનું જ્ઞાન ખોટું થયું કે સાચું થયું એ કહો. તો પણ એનું જ્ઞાન સમ્યક કે મિથ્યા? તો કે તો પણ એનું જ્ઞાન સમ્યક, એનું બધું એ જ્ઞાન સમ્યક. તો કહે આ તો તમે પાર્સાલિટી કરો છો, પક્ષપાત કર્યો છો, એને સમ્યક દ્રષ્ટિનો પક્ષ લો છો. ગુરુદેવ શ્રીએ સમ્યક દ્રષ્ટિની બહુ વાત કરી છે ને, એટલે તમે સમ્યક દ્રષ્ટિને બચાવો છો. નીકળા એમ કહે આ રીતે આરોપ આપવામાં તો શું જાય છે? સમ્યક દ્રષ્ટિ જે બધું કરે એ બરાબર, સમ્યક દ્રષ્ટિ પૂજા કરે એ બધું બરાબર, સમ્યક દ્રષ્ટિ ભોગ કરે તો બી નીચા, અને અમે માની લો કે મંદિરમાં બેસી રહીએ તો એ અમારું મિથ્યાચારિત, અમે શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ કરાવીએ બરાબર સાચું, તમારા જે દ્વાદશાંગ વાણીના હાર પર 100% સત્ય, તો એ અમારું જ્ઞાન એ પણ મિથ્યા. અને અમે લૌકિકની અંદર બધું જ બરાબર કહીએ કે ભાઈ આ છે મકાન સંબંધી બરાબર યથાર્થ જ્ઞાન હોય, એને એકદમ બરાબર આટલા પ્રમાણમાં માલ બનાવો ને આટલા પ્રમાણમાં મકાનમાં ને 3 સિમેન્ટ ને 1 રેતી ને આટલું પાણી ને જે બી હોય આટલું મિક્સર ને એકદમ બરાબર ફોર્મ્યુલાઓ જાણતા હોઈએ, નકશા બરાબર પરફેક્ટ જાણતા હોઈએ, એની પ્લીન થાકી હોઈએ ને આવું જીતી હોવું જોઈએ, તો આ મારું જ્ઞાન બધું મિથ્યા એમ કે? આવું પક્ષપાત શાના માટે? સાંભળીજો બરાબર આનો પ્રશ્ન એમ છે. કોઈ બીને એવું થાય ને કે આ તો ખરેખર ખોટી વાત છે. શું આ માન લો કે મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જો જ્ઞાની ધર્માત્મા સાપ હોય એને દોરડું જાણે અને સાપ પકડી લે તો સાપ એને કરડે કે ના કરડે? બોલો. હે ને? આ તો સમ્યક દ્રષ્ટિ જીવ છે, એને ભગવાન બનવાનો છે તો આને ન કરડવું જોઈએ એવું બને કે? તો પછી એ ખોટું જાણે તો એને નુકસાન થાય કે ના થાય આનંદભાઈ? બોલો. તો પછી એનું જ્ઞાન તમે સમ્યક કેમ કહો તો જ્યારે નુકસાન થાય છે તો કોઈને આવું આવી શકે? ખ્યાલ આવી નહીં? તો અંતર ક્યાં છે કે એક કરડે બી ખરું, શરીરના સંયોગમાંથી આત્મા બીજે ચાલ્યો બી જાય ખરો, જેને દુનિયામાં મરણ કહે છે અને શાસ્ત્રમાં પણ વ્યવહારથી મરણ કહે છે, એ પ્રસંગ આવે પણ ખરો, પરંતુ ખ્યાલ આવે કે નહીં એ સાપના કરડવાથી સાંભળજો મારા શરીરનો વિયોગ થયો એમ નથી માનતો. સૌથી પહેલા એ તો આયુ કર્મની સમાપ્તિથી આ પ્રસંગ બન્યો છે એ પહેલા માને છે. એટલે સાપનો તો આમાં રોલ જ નથી, કદર છે. અને પછી શરીરનો વિયોગ થયો છે એ પણ ક્ષણિક સત્ય છે, એ પણ પ્રસંગ સાચો છે, પણ એના વિયોગથી હું નષ્ટ થઈ ગયો હે ને એવું નથી માનતો. એટલે એ પ્રસંગમાં દોડીને સાપ જાણે ને સાપને દોડી જાણે તો પણ એ સમ્યક જ્ઞાની છે, અને પેલો સાપને સાપ જાણે પણ સાથે સાથે શું જાણે છે? ચલાવે કે નહીં આનાથી મરી જઈશ, હે ને આ કરડ છે તો મારો નાશ થઈ જશે, મારું અસ્તિત્વ મટી જશે, પોતાની અસ્તિત્વ શક્તિને ન માની તો એનું જ્ઞાન વાસ્તવમાં મિથ્યા છે. એવી રીતે અહીંયા સમજાવવામાં આવ્યું છે. છતાં પણ એના પછી એક પ્રશ્ન ઉભો કર્યો, સાંભળજો. એ પ્રત્યક્ષ સાચા જૂઠા જ્ઞાનને સમ્યક મિથ્યા જ્ઞાન કેમ કહેવાય? હે ને કે પ્રત્યક્ષમાં તમે આ દોરીને દોરી કહે છે, સાપને સાપ કહે છે, તો એ પ્રત્યક્ષમાં સાચું જ્ઞાન છે અને જ્ઞાની ખોટું કહે છે અને ખોટું જાણે છે, તો પછી એનું જ્ઞાન તમે સમ્યક કેવી રીતે કહેવાય? કેવી રીતે મેં સમજીએ? બહુ અદ્ભુત જવાબ આપ્યો છે, આનો વિસ્તાર થઈ ચૂક્યો છે. હું સિર્ફ રીડિંગ કરી લઉં છું, જ્યાં ધ્યાન આપવા જેવું હશે ત્યાં આપીશ એવો તમને ભરોસો છે.
ના ખ્યાલ આવે ચર્ચા તો થવાની જ છે. જો જ્યાં જાણવાનું જ સાચું જૂઠ નિર્ધાર કરવાનું પ્રયોજન હોય ત્યાં તો કોઈ પદાર્થોને તેને સાચા જૂઠા જાણવાની અપેક્ષાએ સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામે છે. શું કહે છે કે જ્યાં જાણવાનો પ્રસંગ હોય, જ્યાં જાણવાની કોઈ વાત હોય તો ત્યાં એ બાબત બરાબર છે. ખ્યાલ કેબીસી હોય ત્યાં એમ કહે છે. ના ખ્યાલ કેવી કરોડપતિ છે ને, કોણ બનેગા કરોડપતિ, ત્યાં ચાલે ને પ્રશ્ન, તો ત્યાં આ ખોટો છે ને આ સાચો છે, તે જાણવાની અપેક્ષા બરાબર છે. કોઈ સમ્યક દ્રષ્ટિ કેબીસી માં જાય તો 100% જવાબ સાચા આપે. બોલો તો બધા જ નામ સમ્યક દ્રષ્ટિ જતા રહે તો બતાવો બધી એનું જ્ઞાન સમ્યક કેવી છે. પણ ત્યાં ખોટું કહે છે ને એ તો ખ્યાલ કે ને. તો જ્યારે જાણવાનો કોઈ પ્રસંગ હોય, જ્યારે જાણવાનો કોઈ ટોપિક હોય, જાણવાની જ્યારે કોઈ બાબતો હોય ત્યારે તો એ જે ખોટું જાણે છે એ સંબંધી ભૂલ છે એને મિથ્યા કહો, હે ને. અને જે સાચું જાણે છે એને સમ્યક કહો કે ભાઈ સાચું જાણે છે ને ખોટું જાણે છે, ક્યાં વાંધો છે. જો જેમ પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણના વર્ણનમાં કોઈ પદાર્થ હોય તેને સાચા જાણવા રૂપે સમ્યક જ્ઞાન કહ્યું છે, અને તથા સંશયાદિ રૂપ જાણવાને અપ્રમાણ રૂપ મિથ્યા જ્ઞાન કહ્યું છે. કયા તત્વની વાત છે આ? અપ્રયોજન ભૂત તત્વ સંબંધી અગર કોઈ સંશય રહે, કોઈ જાણકારી ખોટી રહે, હે ને, તો એ પ્રમાણ આદિની અપેક્ષાએ એ વાત હે ને સાચી ખોટી કહી શકાય છે. એનું જ્ઞાન સત્ય અસત્ય કહી શકાય છે. મતલબ કે આ જે હોલ છે એ હોલની હાઈટ કેટલી છે, આ કેટલી હશે આનંદભાઈ, હે ને. તમે કહી 30 ફૂટ, મેં કહી 35 ફૂટ, અને અહીંયા ટ્રસ્ટી કે જેવી કોઈ હોય એને કહ્યું કે નહીં હવે આ તમારી બહુ હાઈ છે, આ 40 ફૂટ છે. ખ્યાલ? તો એ અપેક્ષા એ પ્રત્યક્ષની અપેક્ષા એ પ્રમાણ આદરની, એમની પાસે પ્રમાણ છે, અમારી પાસે આ આખો એમાં ડ્રોઈંગ છે અને અમારી પાસે આ માપવાનું માપ પણ છે, બીજું છે. એ અપેક્ષા એ તમારું જ્ઞાન પ્રમાણિક છે, હે ને. તમારી એ સંબંધી સત્ય છે અને અમારું એ સંબંધી જ્ઞાન ખોટું છે, તો એ સંબંધી અમારું જ્ઞાન મિથ્યા છે. અપ્રયોજન ભૂત તત્વ સંબંધી તો આ રીતે જાણકારીનો જ્યારે પ્રસંગ હોય ત્યારે સમ્યક મિથ્યા કહેવામાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીં તો એટલે ક્યાં? જો ફરીથી જેમ પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણના વર્ણનમાં કોઈ પદાર્થ હોય તેને સાચા જાણવા રૂપે સમ્યક જ્ઞાન કહ્યું છે, તથા સંશયાદિ રૂપ જાણવાપણાને અપ્રમાણ રૂપ મિથ્યા જ્ઞાન કહ્યું છે. પણ અહીં તો એટલે ક્યાં? મોક્ષ માર્ગના પ્રકરણમાં ગ્રંથ કયો છે આ? મોક્ષ માર્ગ પ્રકાશક. આપણે ચર્ચા શાના માટે કરીએ છીએ? મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટે અને મોક્ષ માર્ગમાં ચાલવા માટે. મોક્ષ માટે જે મોક્ષ માર્ગ પ્રગટ કર્યો છે, મોક્ષ માર્ગમાં આપણે પ્રયાણ કર્યું છે, જ્યારે એનો પ્રસંગ હોય, મોક્ષ માર્ગનો પ્રસંગ એટલે શું? સુખી થવાનો પ્રસંગ. શું વાત કર્યો છો? પેલી બધી બહુ જાણકારી હોય બાહ્યમાં સુખી થવાનો પ્રસંગ નથી કે ના, ગદર છે એ સુખી થવાનો પ્રસંગ જ નથી. ગમે એટલું જાણે ને અપ્રયોજનભૂત બાહ્યમાં ગમે એટલી બધી જાણકારી હોય લૌકિક દ્રષ્ટિએ તો એનાથી સુખી ન થાય. આજે સવારે હું ગુરુદેવજીનું પ્રવચન વાંચતો હતો, આમાં જબરજસ્ત ઉદાહરણ આપ્યું. સામે કદાચ રામજી બાપા બેઠા હશે તો એમને કહ્યું કે આ વકીલાતનું જ્ઞાન છે ને, વકાલત બોલે ગુરુદેવજી, આ વકાલતનું જ્ઞાન છે તમને એટલે તમને સુખી થવાનો અધિકાર છે. અને પેલા કુંભાર વકાલત નથી જાણતો તો એને સુખી થવાનો અધિકાર નથી. મતલબ કે વકાલત સંબંધી બધું જ્ઞાન બહુ હોય, લૌકિક જ્ઞાન બહુ હોય, હે ને, એને સુખી થવાનો અધિકાર છે. અને કુંભારને તો કહે છે કે વકાલતનું જ્ઞાન સુખી થવાનું કારણ નથી. વકાલત ન આવડતી હોય એવો અંગૂઠા છાપ કોઈ વ્યક્તિ હોય, સાંભળજો, તો મોક્ષ માર્ગ નો પ્રગટ કરી સુખી થઈ અને કેવળ જ્ઞાન લઈ લે છે. ખ્યાલ આવી કે નહીં? અને વકાલતનું જ્ઞાન કરે આખું જીવન પણ પ્રયોજનભૂત તત્વ સંબંધી જ્ઞાન ન કરે તો ક્ષણભર માત્ર પણ સુખી થઈ શકતો નથી. ભલે વિશ્વનો નંબર 1 વકીલ ગમે તેવા કેસ ઉકેલી નાખતો હોય, બાહ્યના જજ કરતા બી ટેલેન્ટ હોય, તો પણ એને એક ક્ષણ માટે સુખ થતું નથી, કેમ કે એને પ્રયોજનભૂત તત્વની ખબર નથી. અને આને વકાલતની કુંભારને કંઈ ખબર નથી, અને કઈ 420 કલમ કે 320 કલમ કે કશી ખબર નથી.
પણ એને કલમની જરૂર પડે એવું કરતો જ નથી. ખ્યાલ આવે કે નહીં? સૌના ભેદ વિજ્ઞાન પોતાની ખબર હોય તો એ કુંભાર મોક્ષ માર્ગી છે, એ કુંભાર જ્ઞાની છે અને વકીલ બેરિસ્ટર અજ્ઞાની. ગજબ છે. અહીંયા જ્ઞાની અજ્ઞાનીની પરિભાષા મોક્ષ માર્ગમાં જે જ્ઞાન સુખ લાવે એને જ્ઞાન કહીએ છીએ, અને જે જ્ઞાન સુખને તો ન લાવે પણ દુઃખના કારણ દુઃખમાં નિમિત્ત બને એ જ્ઞાનને અમે અજ્ઞાન કહીએ છીએ. તો કયું જ્ઞાન સુખ લાવે? કે તત્વ જ્ઞાન, ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન, है ना, प्रयोजनभूत तत्व संबंधी यथार्थ ज्ञान, એની યથાર્થ જાણકારી, અને એ સિવાય અપ્રયોજનભૂત તત્વ આખી દુનિયાની ખબર હોય એને આખી દુનિયાને જાણતું હોય પણ આત્માને ન જાણતું હોય, જાણનારને ન જાણતું હોય, એને જાણવાનો મારો સ્વભાવ છે એમ ન જાણતું હોય, કરવાનો મારો સ્વભાવ નથી એમ ન જાણતું હોય, તો એ જીવની એક પલ પણ સુખ ચેનથી જતી નથી. એ ગારંટી છે. કોણે આપી છે આ ગેરંટી? એને અર્યન પરમાત્માની ગેરંટી છે. ગજબ છે ભાઈ, બહુ મોટી વાત છે. એટલે આ તો મોક્ષ માર્ગની વાત છે. તો મોક્ષ માર્ગના પ્રકરણમાં કોઈ સાપ વિશે ન જાણે તો ન જાણે, હે ને. પિત્તળ સોનું છે ને સોનું પિત્તળ છે એવી ભૂલ થઈ જાય તો થઈ જાય, પણ સોનામાં સુખ છે એવી ભૂલ નથી કરતો. શું કહ્યું? હે ને, એવી ભૂલ તો થાય. હે ને, પિત્તળને સોનું માની લે, સોનાને પિત્તળ માની લે તો લોસ કેટલો થાય? હે ને, તમારા ઘરમાં 100 કિલો સોનું તમારા પપ્પા મૂકી ગયા આનંદભાઈ, પણ તમને એમ લાગ્યું આ તો પીળું છે, પિત્તળ છે, અને તમે પિત્તળના ભાવમાં વેચી દીધું, લોસ કેટલો થાય? તો કે મોક્ષ માર્ગમાં કોઈ લોસ નથી. સંસાર માર્ગમાં સંસારી જાણે, કેમ કે સંસાર માર્ગમાં તો 100 કિલોના 200 કિલો કરે તોય દુખી છે, અને 100 કિલોની ફૂટી કોળી લાવે તોય દુખી છે. ખ્યાલ આવે કે નહીં? કોઈ 100 કિલોનું 200 કિલો કરી નાખે, ઘણી ચતુરાઈ હોય છે, જે બી હોય. ખ્યાલ આવે? 100 કિલોનું જે છે 200 કિલો થઈ જાય, અથવા 100 કિલોના રૂપિયા છે ડબલ થઈ જાય, તો સુખી થાય કે ના થાય? તો કે સંસારમાં બાહ્યમાં તો એમ થઈ જાય તોય સુખી ના થાય. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે એ સંબંધી ભૂલ હોય, ખબર ના પડતી હોય, મૂર્ખ હોય સંબંધી, તો મોક્ષ માર્ગમાં એ પ્રવીણ છે, મોક્ષ માર્ગની અપેક્ષા એ જ્ઞાની છે. કેમ કે એ પૂતગલ છે, એ મારું નથી, એમાંથી મારું સુખ આવતું નથી. એને ખ્યાલ આવે કે નહીં? એવી જેને સાચી જાણકારી છે, પ્રયોજનભૂત જાણકારી છે, એ જીવને કોઈ એ સોનું કોળીના ભાવે વેચાઈ જાય, એના વિયોગ થઈને બીજે જવું પડે, કાં તો એનો વિયોગ થઈ જાય, હર પ્રસંગોમાં મજામાં રહે, એવી કોઈ જ્ઞાનની વિદ્યા અગર જો સાધે છે આ જીવ તો સુખી થાય છે. તે કઈ વિદ્યા છે? કે પ્રયોજનભૂત તત્વ સંબંધી યથાર્થ જ્ઞાન, એ સંબંધી સંશય નહીં. 3 કાળમાં બાહ્યનો પદાર્થ અને બાહ્ય પદાર્થોનું વિશેષ જ્ઞાન આજ સુધી કોઈ જીવને એક ક્ષણ માટે બી શાંતિ અપાવે એમ નથી. આપણને મહિમા આજે બી બહારના જ્ઞાનનો આવે છે. કોઈ છોકરો અમેરિકા જતો હોય તો આપણે સાનો મહિમા આવે? અમેરિકા ગયો, 3 લાખનું પેકેજ છે એટલે 36 લાખ થાય. સાનું પેકેજ છે? પેક થઈ ગયો, આમાં પેક થઈ ગયો. હાલાકી નહીં. એમ નથી કહેતો કે બહારમાં જે કમાવાની જ્યારે વિકલ્પ આવે છે તો એ સંબંધી વિકલ્પ કરે, એમ નથી, પણ એનો જે મહિમા આવે છે અને એની સામે તત્વ અભ્યાસનો મહિમા નથી આવતો એની વાત છે. ગ્રસ્ત જીવનમાં જ્યારે રાગ કમાવાનો રાગ આવે છે ત્યારે વિવેક કરે કે ક્યાં એને બહારમાં અનુકૂળતા છે, ક્યાં પ્રતિકૂળતા છે, અને એમાં બી અનુકૂળતા પ્રતિકૂળતા કેવી રીતે જોઈએ, ક્યાં વધારે મળે છે, ક્યાં ઓછા મળે છે. એવું ના વિચારે કે ક્યાં શુદ્ધ ભોજન મળશે કે નહીં મળે, ત્યાં મંદિર મળશે કે નહીં મળે, એમ ના વિચારે. એનું નામ છે બુદ્ધિનું દેવાળું. અને એને મહિમા આવે, એના બાપાને મહિમા આવે, અને સમાજને મહિમા આવે, અને પાર્ટીઓ આપે. એ દિવસે તો પાર્ટી રાખે કે ભાઈ આજે તો જવાનું. ક્યાં જવાનું છે? હે ને, અમેરિકા જવાનું. ક્યાં જવાનું? 4 ગતિની બહાર જવાનું. 4 ગતિમાં બહાર જવાનું, દીક્ષા લેવાનું છે. તો સાની પાર્ટી આપે છે? મૂર્ખ છે. ના ખ્યાલ આવે? લાગે ભાઈ ગજબ છે ભાઈ આ જીવની ખરેખર. અને બધા આખા બધાને બોલાવે, ભાઈને બોલાવે, નાને બોલાવે, તેને બોલાવે, બહુ મોટી પાર્ટી રાખે ને કે નહીં છોકરો સવારની ફ્લાઇટથી અમેરિકા જવાનું છે અને હવે આપણે સુખ જ સુખ છે કે તું બહુ ભ્રમમાં છે. અરે એ બધા તત્વોને જાણી લે બહારના તો બી સુખી નહીં થાય કે જ્યાં સુધી પ્રયોજનભૂત તત્વોને નથી જાણતા.
મોક્ષ માર્ગમાં તો એને બાહ્ય તત્વોને જાણવાની સાથે કોઈ પણ સંબંધ નથી, એમ કહ્યું છે. લખી જો બહુ જોરદાર. પણ અહીં તો સંસાર મોક્ષના કારણભૂત સત્ય જાણવાનો નિર્ધાર કર્યો છે. દોરડી સર્પાદીનું યથાર્થ અન્યથા જ્ઞાન કાંઈ સંસાર મોક્ષનું કારણ નથી. એમાં એને કોઈ ભલા બુરાની સાથે કોઈ સંબંધ નથી. ખ્યાલ આવે કે અમેરિકા અહીંયાથી કેટલું દૂર છે, તમને જનરલ નોલેજ ના હોય હે. આજકાલ જનરલ નોલેજની બહુ વાહ છે. જો દુનિયાની અંદર જે ડિસક્વોલિટી જે ક્વોલિટી છે ને એ મોક્ષ માર્ગમાં ડિસક્વોલિટી ગણાય છે. જો દુનિયાની અંદર એક જનરલ નોલેજ વાળો જીવ અને હાઈ એમ્બિશિયસ જીવ હે ને, જેની કોઈ વ્યક્તિ એમ્બિશિયસ ના હોય ને તો એને કોઈ પૂછતું નથી એ કેવો છે, આને કોઈ એમ્બિશિયસ જ નથી, આને કોઈ ઈચ્છા જ નથી, આને એને ચંદ્ર પર જવાની ઈચ્છા જ નથી. તો કે અમારી ઈચ્છા છે, તને ખબર નથી અમારી જે ઈચ્છા છે એને, અમારે તો સિદ્ધાલયમાં સ્થિત બનીને બિરાજમાન થઈ જવાની ઈચ્છા છે. અને એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે ઈચ્છાનો અભાવ કરવાનો છે. ગજબની વસ્તુ છે. એટલે કે ઘણી વાર છે ને, આજકાલ બધું બહુ ચાલતું હોય છે, થોડા સમાચાર આવે એટલે ખ્યાલ આવે. અમારા એક મિત્ર હતા, તો એને દીકરીનું કંઈક એન્ગેજમેન્ટ માટે કંઈ પૂછ્યું હશે, તો એ કહે કે ખબર નહીં એને ના પાડી દીધી. તો મને થોડી જિજ્ઞાસા થઈ કે આટલો સંસ્કારી છોકરો છે, એનો મતલબ કે સ્વાધ્યાયી જીવ છે, અને દીકરીએ ના કેમ પાડી? તો મને જિજ્ઞાસા થઈ. તો મેં જસ્ટ પૂછ્યું કે ભાઈ કેમ ના પાડી? તો કે હાઈ એમ્બિશિયસ નથી. તો મેં કીધું તો ક્વોલિટી છે, અને જેની ઈચ્છા હાઈ ના હોય એ તો આકુરતા ઓછી થશે. એને તો અરે તારા પાસે બી હાઈ ઈચ્છાઓ નહીં રાખે, હાલાવે કે નહીં તો એ નાથી વધારે નિરાકુરતાના પ્રસંગ બાહ્યમાં કયા આવે? બોલો. મને અંદર વિચાર આવ્યો તો મેં સમજાવ્યું કે ભાઈ એ ક્વોલિટી છે, અને સ્વાધ્યાયી જીવ છે, એના આધાર ઉપર એને દુનિયામાં ફેલવાની ઈચ્છા નથી. તો એમાં શું ખોટું છે હે ને? ચાર ગતિમાં જેને આવવાનો પ્રોગ્રામ નથી એની બાહ્ય પાત્રતા પણ આવી ગઈ છે. ખ્યાલ આવે કે આને એક નહીં, એને જનરલ નોલેજ જ નથી. એને હોટલમાં જઈએ તો એને ઢોસો ખાતા નથી આવડતું, ચમચી કેમ પકડવી આવડતું નથી. આ તમને સામાન્ય વાત લાગતી હશે, પણ એ જીવને જોતા પણ નથી આવડતું કે શું જોવે છે. બાહ્યમાં પણ એને વિવેક નથી. ખ્યાલ આવે કે તો આ રીતે કે જનરલ નોલેજ તો હોવું જોઈએ ને. તો કહે છે કે જનરલ નોલેજ ગમે એટલું હોય, પરંતુ એનો નિષેધ નથી. હોય તો હોય, કોઈને એવી કર્મનો કોઈ જ્ઞાનાવળી કર્મનો ક્ષોક્ષમ ઘણો હોય તો જનરલ નોલેજ ઘણો હોય. ક્યાં ના છે? અરે અમારે ત્યાં તો જે પૂર્ણ સુખી છે ને, આનંદ સુખી, એને જનરલ નોલેજ નહીં, ત્રણ કાળનું જાણે છે. પણ ત્રણ કાળનું જાણે છે, ત્રિકાળવર્તી પર્યાય સહિત જાણે છે, ત્રણ લોકના પૂરા પદાર્થોને જાણે છે, લોકાલોકના. તો પણ એમને મહિમા નથી આવતો. અરે એમને આત્માનો મહિમા આવે છે, એમને પણ જ્ઞાન સ્વભાવનો મહિમા આવે છે, એમને કેવલ જ્ઞાનનો મહિમા નથી આવતો. એટલા માટે અનંત સુખી છે. ખ્યાલ આવે કે નહીં? બહુ જોરદાર છે. એટલું સબ વાત છે, ગજબની વસ્તુ છે ભાઈ. જનરલ નોલેજ વધારવું હોય તો શું કરવું? જનરલ નોલેજ વધારવું હોય તો કેવલ જ્ઞાન લેવું. ચલો, તો કેવલ જ્ઞાન લેવું તો શું કરવું? એક આત્માને જાણો, બસ. અને એક આત્માને જાણીને એમાં સ્થિર થઈ જાય છે તો એનું જનરલ નોલેજ એ જે થાય છે એનો મહિમા ન કરી શકાય, બીજા સાથે તુલના ન કરી શકાય. એવી જાતિનું એની ઉપમા ના આપી શકાય, એવી જાતિનો જ્ઞાનનો વિકાસ થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? આ છે આખું થીમ. આ છે ભાઈ, જે બી તારે દુઃખી થવું હોય તો બી આત્મા, અને સુખી થવું હોય તો બી આત્મા. અગર તારે જો સાતમી નરકમાં જવું હોય તો આત્માની વિરાધના કર, અને જો તારે વાસ્તવમાં એને સિદ્ધાલયમાં જવું હોય તો આત્માની આરાધના કર. બસ, બધી જગ્યાએ આત્મા જ આત્મા. આત્મા વગર છે જ નહીં. આ જીવ ચાર ગતિમાં કેમ રખડે છે? આત્માને ભૂલી ગઈ. ચાર ગતિની બહાર કેમ નીકળી જાય છે? એને આત્માને અનુભવી. જે પણ લિંગ છે પોતાની પાસે નિર્ણય તું કરી લે. ખ્યાલ આવે ને? તો કહે છે કે જેનો મોક્ષ માર્ગ સાથે સંબંધ નથી એવા જે અપ્રયોજનભૂત તત્વ, દોરડી, સાપ, બહારના જે મોક્ષ, જે શાસ્ત્ર અને શાસ્ત્રના આધાર ઉપર, ભલે એને બહુ શાસ્ત્રજ્ઞ ના હોય, બહુ ન્યાયની ખબર ના પડતી હોય, કશી જ ખબર ના હોય,
પરંતુ આ જે ક્લેશ થાય છે ને એ આકુલતા વાળું તત્વ છે, અને એ ના હોય ને તો સુખી થઈ જવા એટલી ખબર પડી જાય ને. તો ચારે અનુયોગનો સાર આવી ગયો. ગુરુદેવસિંહ તો એને શુદ્ધ કેવલી કહે છે. એ દેડકાને શુદ્ધ કેવલી, ભાવ શુદ્ધ જ્ઞાન રૂપથી પરમી જાય એને અધ્યાત્મ જગતમાં શુદ્ધ કેવલી કહેવાય છે. અને આગમમાં શુદ્ધ કેવલી કોને કહેવાય? હે ને કે જે મિથ્યાત્વને ત્રણ ચોકડી કશાના ભાવપૂર્વક વિતરાગતા સહિત મુનિદશામાં હોય અને દ્વાદશના ધણી હોય એને વાસ્તવમાં આગમ શુદ્ધ કેવલી કહે છે. પણ એ દ્વાદશાંગ વાણીનો સાર જેના હૃદયમાં વસી ગયો એવા દેડકાને પણ એને અધ્યાત્મ જગતમાં શુદ્ધ કેવલી કહેવાય. ગુરુદેવશ્રી આમ ગાથામાં ભેદ કર્યું હતું જબરજસ્ત. આ તે છે મારી જો અંતમાં શું કહેજો, દોરડી સર્પાધિકનું યથાર્થવા અન્યથા જ્ઞાન કહે સંસાર મોક્ષનું કારણ નથી. એટલે સંસાર ને મોક્ષ સાથે સંબંધ નથી, એનાથી કોઈ ભલા બુરાની સાથે સંબંધ નથી, એના હિત સાથે સંબંધ નથી. તમને બાહ્યની જાણકારી ના હોય, અત્યારે કયું લેટેસ્ટ ટીવી છે, કયું લેટેસ્ટ ફોન છે, એના લેટેસ્ટ ફંક્શન શું છે, અને એ ન જાણતા હોય તો તમારું હિત નહીં થાય. ખ્યાલ આવે કે નહીં? પરંતુ એ ફોન છે, પરદ્રવ્ય છે, અને એનું જ્ઞાન જેનામાં થાય છે, હું છું એવી ખબર નહીં હોય તો એક બી પણ તું સુખી નહીં થઈશ, ગેરંટી છે. શું કહ્યું? શું વાત કર્યો છે? એને ફંક્શનની ખબર ના હોય તો કેવી પરાધીનતા રહે છે સંકેત, એને તરત આવી જાવ છે કે આનું શું થાય, આનું શું થાય, તો કે રાગનું દુઃખ છે, ગેલુપ્તતાનું દુઃખ છે. ખ્યાલ આવે કે નહીં? એ છે આનંદ દર્શન જાય છે વાત, મજાની વાત છે, આ ખબર પડે એવી વાત છે, હે ને? અને સ્પીડમાં લઈ રહ્યો છું એ પણ ખબર છે, સરળ છે. કેટલી વાત થઈ ચૂકી છે પણ હવે રિવિઝનમાં લીધું છે આપણે. જો અંતમાં શું કહે છે, પણ પ્રયોજનભૂત જીવાદી તત્વોને જાણવાની અપેક્ષાએ જ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન કહ્યું છે. મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાનનો ભેદ મોક્ષ માર્ગમાં છે. બહારમાં કોઈ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાનની કોઈ કહાની નથી, હે ને? કેમ કે સમ્યક જ્ઞાન એને કહે છે કે જે પ્રયોજનભૂત તત્વ સંબંધી યથાર્થ સદ્ધાન જ્ઞાન હોય, અને મિથ્યા જ્ઞાન એને કહે છે કે પ્રયોજનભૂત સંબંધી ભૂલ હોય ને મિથ્યા જ્ઞાન કહે છે. એમાં મોક્ષ માર્ગમાં, સુખી થવાના માર્ગમાં સમ્યક મિથ્યાની વાત છે. લૌકિકની અંદર તો કોઈ જાણકારી હોય કે ના હોય, એની સાથે સુખી દુઃખની કોઈ બાહ્ય પદાર્થોની સાથે એનું કોઈ જ્ઞાન ના હોય તો પણ કઈ મતલબ નથી. જો અંતમાં શું કહે છે, અને એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં, હવે સિદ્ધાંત છેડે છે અહીંયા પંડિતજી, મિથ્યા દ્રષ્ટિના સર્વ જાણવાને મિથ્યા જ્ઞાન જ કહ્યું, તથા સમ્યક દ્રષ્ટિના સર્વ જાણવાને સમ્યક જ્ઞાન કહ્યું. તો એના ઉપરથી એનો બીજો પ્રશ્ન થાય છે. કયો પ્રશ્ન થાય છે? એ ચલો માની લીધું કે સમ્યક દ્રષ્ટિના બધા જ્ઞાનને તમે સમ્યક કહો, અને મિથ્યા દ્રષ્ટિનું માનો કે આત્મા સંબંધી, સાત તત્વ સંબંધી ભૂલ છે, એ ભૂલને તો તમે ભૂલ કહો, એને તો મિથ્યા જ્ઞાન કહો, એ કહો. પરંતુ જેટલા પદાર્થો સંબંધી સાચું જાણે છે એટલું તો સમ્યક જ્ઞાન કહો. આને કંઈક કહેવડાવવાનું છે. ખ્યાલ આવે કે નહીં? કે જે એક એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે, એ મકાન સંબંધી, મકાનની ડ્રોઈંગ સંબંધી, મકાનની આખી થીમ સંબંધી બરાબર સાચું જાણે છે, અને તમારે મકાન બંધાવવું હોય સમ્યક દ્રષ્ટિને તો પણ એની પાસે જવું પડે છે. એક ડોક્ટરનું જ્ઞાન બરાબર યથાર્થ છે, શરીર સંબંધી, હાર્ટ સંબંધી અને રોગ સંબંધી બરાબર નિદાન કરે છે, એનું બરાબર એને જાંચ કરે છે, એના માટે બરાબર ટેસ્ટ કરીને નિદાન કરી દે છે કે ભાઈ તમને આ છે. તો અને એનું પોતા તમને રોગ થાય છે સમ્યક દ્રષ્ટિને પણ, તો નિદાન કરાવવા એની પાસે જવું પડે છે. પણ એ બે મિથ્યા દ્રષ્ટિ છે. ભલે મિથ્યા દ્રષ્ટિ એટલે છે કે આત્માને નથી જાણતા, એ સાત તત્વને નથી જાણતા, ભૂલ છે, વાત તમારી સાચી છે, પણ આ સંબંધી જાણે છે તો તમે કમસે કમ એટલું તો રહેમ કરો. શું કરો? કે એટલી અપેક્ષાએ તો એ જીવનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે એટલું તો કહો. અહીંયા એમ કહે છે, બહુ સુંદર જવાબ આપે છે કે ભલે એને એ અપેક્ષા અમે કહી તો દીધું પહેલા, જાણવાની અપેક્ષા એ સમ્યક છે, એનું જ્ઞાન સાચું જ્ઞાન છે, પરંતુ મોક્ષ માર્ગની અપેક્ષા એ અગર સાત તત્વને નથી જાણતો, સ્વપન વેદ વિજ્ઞાન નથી જાણતો, સત્તા અસત્તાનો વિવેક નથી, એ શબ્દ લખ્યો છે, હે ને? એની સત્તા ન્યારી છે, મારી સત્તા ન્યારી છે, એની સાથે મારે સ્વસ્વામી, આધાર આધે, કર્તા કર્મ કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. અગર એવું એ રે સંબંધી નથી જાણતો,
એટલા માટે અમે એને મિથ્યા દ્રષ્ટિ કહીએ છીએ. એ મકાન બાબતમાં બધું બરાબર જાણે છે, એના ડ્રોઈંગ બાબત બધું બરાબર જાણે છે, એના બાંધકામ બરાબર બધું બરાબર જાણે છે, એની નિગરાનીમાં બાંધકામ બી પરફેક્ટ થયું છે, અને એ સરકારના નિયમ પ્રમાણે થયું છે, અને એ જે પ્રમાણે ત્યાં એ પ્રમાણેના કન્ડિશન્સ હોય એ પ્રમાણે થયું છે, એ પ્રમાણે એ બધું જાણકારી છે. એ અપેક્ષા ભલે સમ્યક હોય, પરંતુ એ મકાન સંબંધી અને પોતાના આત્મ સંબંધી શું માને છે, શું જાણે છે, એ આપણે એ જીવને પૂછવા જઈએ. અત્યારે પૂછીએ છે. પૂછો એને હલાવે કે નહીં, તો એને પૂછો કે ત્રણ વિપરીતતા કઈ? કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા. કે આ જે એના જ્ઞાનમાં વિપરીતતા છે, એના નિર્ણયમાં વિપરીતતા છે, અને એ અમને મોક્ષ માર્ગમાં અથવા સુખી થવાના માર્ગમાં એ આડે આવે છે. ખ્યાલ? પૂછો કે આ મકાન જે છે એ મકાન બાંધવાનું કારણ કોણ? હે ને? મકાન કોને બાંધ્યું? હે ને? મકાન બાંધનારનું, આ મકાન બાંધવાનું કરતા કોણ? મકાન બાંધવાનું કરતા કારીગર છે કે એન્જિનિયર છે? હે, શું વાત કરો છો? કારીગરને વેતન ચૂકવ્યું છે? હલાવે કે નહીં? નક્કી કરો. એ મકાન બાંધવાનો કરતા કોણ? મકાન રૂપ પરિણામ કાર્ય થયું એનો કરતા એ મજૂર છે કે જેનો માલિક છે, જેને રૂપિયા આપ્યા એ છે, કે જે આ એન્જિનિયર જેને ડ્રોઈંગ બનાવ્યું છે બરાબર એ છે? કોણ છે? બોલો. એક કે નથી. હા, એવું જાણીએ છીએ પણ માનીએ છીએ. તકલીફ તો ત્યાં હે. હલાવે કે નહીં? ક્યારે ભૂલ ક્યાં થાય છે બતાવવું છે. તો કહે છે કે તને ભલે તું એમ કે અચ્છા તું એનો શું રોલ છે? એન્જિનિયરનો શું રોલ છે? તો કે એનું જ્ઞાન ને એનો ઉપયોગ ને યોગ એનું નિમિત્ત છે. ખરેખર તો એ મકાન બનવાનું પરિણામ એ પૂજગલ પરમાણુનો સ્કંદ છે. એ રૂપે પરિણમ્યું છે, એના સ્વકારમાં પરિણમ્યું છે, એને નિશ્ચિત સમયમાં પરિણમ્યું છે. જે પરિણમવાનું હતું એ જ પરિણમ્યું છે. કેટલી બધી કથા છે. કાર્યનો નિયમ કેટલો બધો જોરદાર છે. પણ આ જે કહે છે કે મેં કર્યું, મેં વહેલું કર્યું, મેં જલ્દી કરી આપ્યું, મેં સરસ કર્યું, તો કે આ બધું એનું કાર્ય છે, એનો કરતા તું બને છે. એટલે કહે છે કે તારું જે સોચ છે, તારું જ્ઞાન ખોટું છે. ખ્યાલ આવે કે નહીં? પછી બીજું શું ભૂલ છે? સ્વરૂપ વિપરીતતા. અચ્છા, એ જો અપ ટુ ડેટ છે ને, જબરજસ્ત પેલું કયું છે મકાન, એને શું કહેવાય? ડુપ્લેક્સ જોરદાર બનાવ્યો છે. એ બતાવો સંકેત સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? એનું સ્વરૂપ દુઃખરૂપ છે કે સુખરૂપ છે? એ ચેતન રૂપ છે કે જડરૂપ છે? જડરૂપ છે. તો જડરૂપ છે તો સુખ ગુણ કોણામાં છે? ચેતનનો કે ચેતનમાં? હવે બતાવો કે ડુપ્લેક્સ બંગલો એ સુખરૂપ છે એનું સ્વરૂપ કે દુઃખરૂપ છે? અચ્છા, દુઃખરૂપને સાઈડમાં કરો, સુખરૂપ તો છે ને. કેમ? હવે એ બાંધ્યું છે તો કેટલો આનંદ ને કેટલી એનું પ્રાઉડ ફીલ કરે છે ને, કેટલો મજા લે છે ને, કેટલું પૂછો છે ને. ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે નિરંતર આકૃતતા કરાવે છે એનું લક્ષ્ય કરી મકાન નહીં, એનું લક્ષ્ય કરીને. એટલે ન એ સુખનું કારણ છે કે ન એ દુઃખનું કારણ છે. ખરેખર એ તો જડ સ્વરૂપ છે અને એ રીતે રહે છે. એટલે સ્વરૂપ વિપરીતતા, પછી ભેદાભેદ વિપરીતતા, આગળ ત્રીજી વિપરીતતા. ઠીક છે, એ મકાનના પરમાણુ પરિણમ્યા છે, એ પણ એ મારું છે કે નહીં? મકાનમાં રજિસ્ટ્રી પણ નામે કરાવવાની હે ને? મુનિરાજે રજિસ્ટ્રી કેટલા મકાનોની પોતાના નામે કરાવી. અરિહંત 3 લોકના પદાર્થોને જાણે છે, લોકના એમાં કેટલા પદાર્થોમાં રજિસ્ટ્રી કરાવી. તો આપણા ગુરુવરે, આપણા મહાપુરુષોએ એને રજિસ્ટ્રી કરાવવાનો કોઈ પ્રસંગ જ નથી, કરી શકાતી નથી. પોતાનું છે એનો દાવો કરી શકાતો નથી. એ શીખવ્યું છે, એ શીખવાડે છે, એ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે કથન કરે છે. અને આપણે એને એમ કહીએ છીએ કે આ મારાથી અભિન્ન અમે એક છીએ, એ મારું છે, હું એનો કરતા છું અને હું એનો ભોગતા છું. એનું નામ ભેદાભેદ વિપરીતતા. ટૂંકમાં કહે છે એટલે અમે એની મકાન બનાવવા સંબંધી એનું જ્ઞાન ભલે સાચું હોય, પરંતુ એ સંબંધી જે મોક્ષ માર્ગમાં હે ને, એ સંબંધી જે એનું વિપરીત જ્ઞાન આ સંબંધી છે, એ સ્વ છે ને પર છે એમ નથી જાણતો. એ ભિન્ન સત્તા છે, મારી ભિન્ન સત્તા છે એમ નથી જાણતો. અને એ વાસ્તવમાં એ ભિન્ન દ્રવ્ય ગુણ પર્યાય એની સ્વતંત્ર સામર્થ્ય છે, મારી સ્વતંત્ર સામર્થ્ય છે એમ નથી જાણતો. તો આવી સત્તા અસત્તાનો એને ખ્યાલ ન હોવાના કારણે
એ જેટલું બી જાણતું હોય, પદાર્થના બારામાં જાણકારી રાખતું હોય, તો પણ એને મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. અને એ જે સંબંધી પ્રયોજનભૂત તત્વ સંબંધી નથી જાણતો, એટલા માટે અમે એને મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા જ્ઞાની, એનું તમામ જ્ઞાન અમને એના સુખમાં સાધક નથી બનતું. કેટલું સાધક બને હે ને? કોઈ મતલબ કે સૌથી ટોપનો ડોક્ટર બની જાય તો એનું જ્ઞાન એના સુખ માટે, મોક્ષ માટે કેટલું સાધકતમ છે. બોલો, આપણને આ વાત નથી ઉતરતી ગલે કે ભાઈ તમે એમ કહો છો કે સુખ, મોક્ષ શબ્દ કાઢી નાખો, હમણાં સુખ શબ્દ રાખો, તો સુખ માટે અમને તો એ જ જ્ઞાન સાધકતમ લાગે છે. હાલાકી ને 1 કલાકના ઓપરેશનમાં આપણને સીધા 15 લાખ 20 લાખ મળી જતા હોય, અને 20 લાખ મળી જતા હોય તો બધી સામગ્રી, ભોગ સામગ્રી એને બહુ સરળ હોય, દુનિયાની કોઈ બી મોંઘવારી નડે નહીં, તો આ બધી પ્રોબ્લેમ સોલ્વ નથી. એનો વાત એ નથી. વાત એ છે કે એ બધું બોલવા છતાં સુખી કેટલું છે. આપણે તો સુખથી મતલબ છે. તમે જેને પૂછો કે જેને દુનિયામાં ટોપ પર છે, અરે જે તીર્થંકરોના જીવો છે એને કઈ કમી નથી, હે ને? આપણને એમ લાગે છે કે જમવા ના મળે, રોટલા ના મળે, કપડા ના મળે, બહારમાં સારી ટ્રીટમેન્ટ ના મળે, એ જ દુઃખનું કારણ છે. પણ જ્ઞાનીઓને, આત્માર્થીઓને, તીર્થંકરના જીવોને એને દેવો સેવા કરવા આવતા હતા એવો ઠાઠ એમને દુઃખરૂપ લાગે. આપણે એક જ સાઈડ જોઈએ છે દુઃખનું કારણ. અરે એ પણ એ વાસ્તવમાં એ સંબંધી જ્યાં સુધી લક્ષ રહે, સ્વરૂપમાં ન રહેવાય ત્યાં સુધી દુઃખ છે. આપણને એ બાજુ ધ્યાન જ નથી દેતું. ખ્યાલમાં આવ્યો કે ના ભાઈ, આ છે આનું રહસ્ય. શું કહે છે જો, એની અંતિમ 3 લીટી આપણે વાંચી લઈએ છે, એટલે પ્રશ્ન પહેલા થઈ ચૂક્યો છે, આપણે એને સમાપ્ત કરીએ. જો આગળ કહે છે તે મિથ્યા દ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે. સાંભળજો, જબરજસ્ત સિદ્ધાંત, તો પણ તેના નિશ્ચય રૂપ નિર્ધારથી સિદ્ધાંત સહિત જાણતો નથી. એને સત્ય તો જાણે, પણ પરમાર્થ શું છે નથી જાણતો. એ કોનું છે એ બાબતમાં એને જ્ઞાન નથી, તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. અથવા સત્ય જાણે છે, આ જબરજસ્ત અને આપણી જે મતલબ કે કમજોરી કહો, કે આપણી જે વિપરીતતા કહો, કે આપણી જે ખોટી બુદ્ધિ કહો, એ આ કથનમાં છે. સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન સાધે છે. ગજબની વાત છે. અને તેથી તે સમ્યક જ્ઞાન કહેતા નથી. મુકુંદભાઈ મળ્યું? આ પેરેગ્રાફની અંતિમ 2 લીટી શું કહે છે કે સત્ય તો જાણે પણ પ્રયોજન અયથાર્થ સાધે છે. અરે આ તો અપ્રયોજનભૂત તત્વ માટે માત્ર નહીં, પ્રયોજનભૂત તત્વને જાણે ખરો પણ પ્રયોજન અયથાર્થ સાધે છે. આ જબરજસ્ત આરોપ છે આપણે ઉપર. કઈ રીતે? 7 તત્વને જાણે, શાસ્ત્રનો જાણકાર હોય, પરંતુ પ્રયોજન અયથાર્થ સાધે છે. એટલે કે એ વાસ્તવમાં એના માધ્યમથી અહંકારને પોષે છે. અરે એના માધ્યમથી આત્મામાં સમાઈ જવાનું હતું, એની જગ્યાએ ઉઘાડું જ્ઞાનનો અભિમાન કરી અને એને અયથાર્થ પ્રયોજન પોષે છે. અર્થાત તો એ દુઃખી થવાનું જ પ્રયોજન પોષે છે, દુઃખી થવા રૂપ જ પ્રવર્તે છે. એટલે કહે છે કે અજ્ઞાનીનું જ્ઞાન, મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન ભલે સત્ય હોય તો પણ એને અમે મિથ્યા જ્ઞાન કહીએ છીએ. ખ્યાલ આવે કે ના? જબરજસ્ત છે. અમારા હું તમને આ બધા પ્રશ્નો બાલની ખાલ કાઢીને બતાવું, જબરજસ્ત એક શબ્દનો અર્થ કરીને રિવિઝનમાં પણ. તો આ જે મને જે જાણવું થયું અથવા હું તમને બતાવી રહ્યો છું, 2 સ્વાધ્યાય છે. સાંભળવું અને સંભળાવવું બંને સ્વાધ્યાય છે. પણ આપણે શું કર્યું કે ભાઈ હું સંભળાવવા વાળું ને તમે સાંભળવા વાળા. ક્યારે પાર આવ્યો નહીં. ખ્યાલ કે નહીં? સંભળાવવાના માધ્યમથી મારે સ્વાધ્યાય કરવાનું હતું, અને સ્વાધ્યાયના માધ્યમથી મારે સમજવાનું હતું, અને સમજીને મારે મારો હે ને આ જે સમજાવવાનો રાગ અને સમજાવવાનો અહંકાર તોડવાનો હતો, એની જગ્યાએ હે ને સિમ્પોલીમાં તો વાસ્તવમાં 4 ચાંદ લાગી ગયા છે જ્યાંથી મેં પ્રવચન ચાલુ કર્યા છે. તો કહે છે કે તારા જીવનમાં બહુ અંધારું છે. હલાવે કે નહીં? ગજબ છે. તો કે તને ખ્યાલ નથી શું કહે છે. તો કહે છે કે કરે છે સાચું જ્ઞાન, બતાવે છે સાચું જ્ઞાન, પણ એના માધ્યમથી અપ્રયોજન સાધે છે, અયથાર્થ પ્રયોજન સાધે છે. આ સૌથી મોટો રોગ છે. આખી વિચાર કરજો.
તમે ભક્તિ જબરજસ્ત એકદમ બહુ વૈરાગી ભક્તિ સુરેન્દ્રનગરમાં ગાઈ કઈ ગાતા હતા તમે? જોરદાર મુનિરાતની ગાતા હતા ને, બોલે છોડા સબ જગ કા સાથ, એમ છે ને. પછી ધારા મુનિયો કા વેશ દિગંબર મુનિ ચલે, આખી આખી મતલબ કે બધી આખી સભા ઝૂમે અને આપણે ઝૂમીએ એની ના નથી. ખ્યાલ કે નહીં? પરંતુ એ સંબંધી ક્રિયા અને એ સંબંધી મેમરી તમારી ભક્તિઓની બાય હાર્ટ એની ટાઈમ રેડી, એને એ જે તમારી મેમરી એનું તમને હેને એ તમારું સ્વરૂપ છે. એના માધ્યમથી અહંકાર કર્યો તો એ ભક્તિ કોની કરી? રાગની ભક્તિ કરી કે વિતરાગતાની કરી? તો કહે છે કે અયથાર્થ પ્રયોજન સાધે છે આ જીવ, એટલે એ ભલે એની પરિણતિ સાચી હોય, એ વિતરાગતા ભલે અને એ રાગ ભક્તિ વૃત્તિ બરાબર બધી વેમાં હોય અને જ્ઞાન બી બરાબર યથાર્થ હોય, પરંતુ અમે એને જ્ઞાનને ને અને એ સદાચારને બધાને શું કહીએ છે? મિથ્યાચારિત્ર અને મિથ્યા જ્ઞાન. એ સદાચારને પણ મિથ્યાચારિત્ર કીધેલું છે. હલી જાય જીવ, ટોપ પૂજા કરી, ટોપ બરાબર આગમ પ્રમાણ, બધી ભૂલ નહીં, કોઈ દોષ નહીં, હાલાકી નહીં, પણ પૂજા કરવાનો ભાવ આશ્રિત છે. હું એ નથી એવી જાણકારી ન હોવાના કારણે એ સંબંધી જે ભ્રાંતિ સંતુષ્ટિ થઈ જાય છે, પુરુષાર્થનો લોપ કરી નાખે છે. તો કહે છે કે તને તારું જ્ઞાન અને તારો સદાચાર બંને મિથ્યા, તારા આત્માના કલ્યાણમાં સાધકતમ હેતુ પણ ન બને, નિમિત્ત પણ ન બને. સામાન્ય નિમિત્ત બન્યો માન કસાય વધારવા, અહંકાર વધારવા, જ્ઞાન વધારવા. તેમ એક વાત કહી હતી, ખ્યાલ છે કે જૈન શાસનમાં સાંભળજો, જીનાગમનો અભ્યાસ ગેઓની ભીડ એકઠી કરવા માટે નથી. શું કહ્યું? જીનાગમનો અભ્યાસ જ્ઞાનમાં ભીડ એકઠી કરવા માટે નથી, ખરેખર શુદ્ધાત્માનો રસ વધારવા માટે. આદર તમને આપણે દિવસવાનું જ્ઞાન બહુ વધી ગયું. તો જ્ઞાન વધારવાનો અર્થ કે જ્ઞેયોની દ્રષ્ટિ છે. કેમ કે જ્ઞાનનું હિતપણું અધિકપણું જ્ઞેયોની ઓરથી નક્કી થાય છે. ખરેખર તો એ તો જ્ઞેયોની ઓરથી ઓછું જ્ઞાન વધારે જ્ઞાનની ઓરથી જોઈએ તો જ્ઞાન જ્ઞાન જ છે. ચાહે કોઈ વધારે જાણતો હોય, ચાહે કોઈ ઓછા જ્ઞેયો જ્ઞાનમાં ઝલકતા હોય, કોઈને પૂરા ઝલકતા હોય, તો એ તો જ્ઞેયોની ઓરથી જ્ઞાનનો પરિચય છે. જ્ઞાનની ઓરથી તો જાણવું એ જ્ઞાનનો સ્વભાવ, જાણવું એ જ્ઞાનનું લક્ષણ, ને જ્ઞાન એ આત્માનું લક્ષણ અથવા મારું લક્ષણ. હું ચૈતન્ય સ્વરૂપ છું એમ પોતાને ન ઓળખે અને ઉઘાડું જ્ઞાનમાં અહંકાર કરે અને જાણવાવાળા જ્ઞેયોનું અભિમાન કરે અને એમાં ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ કરે, સતતનો વિવેક ન કરે, એને ભલે સાચી જાણકારી હોય પદાર્થો સંબંધી યથાર્થ બધા છે, પ્રયોજનભૂત અપ્રયોજનભૂત સંબંધી, તો પણ એ અયથાર્થ પ્રયોજન સાધે છે. એના માધ્યમથી આત્મહિત નથી સાધતો. તો કહે છે જે આત્મહિત સાધવામાં જ્ઞાન કામમાં ન આવે એને અમે જ્ઞાન જ કહેતા નથી. મિથ્યા જ્ઞાન બી નહીં, જ્ઞાન જ નથી કહેતા કે જા એમ કહી દીધું. હાલાકી કે નહીં, જ્ઞાન છે ભાઈ. એટલા માટે અહીંયા આ વાતની ચર્ચા છે. એના પછીના બે જે પ્રશ્નો આપણા બાકી હતા ત્યાં આપણે આવી ગયા. શનિ રવિમાં બે ચર્ચા થશે. સહેજાનંદી Hare